નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો અમદાવાદ સિવિલ હોસ્પિટલના 500 તબીબો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। કલકત્તામાં જુનિયર ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના મામલે દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે। દેશભરના તબીબી આલમમાં રોષની લાગણી ફેલાઈ છે। એટલું જ નહીં, મેડિકલનો અભ્યાસ કરી રહેલા ભાવિ ડોક્ટર્સમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર આ ઘટનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એવી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ પણ વિરોધ નોંધાવ્યો છે અને ઓપીડી સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। સાથે ઇમરજન્સી સેવાને અસર નહીં થાય તેવું પણ સિવિલના સત્તાધીશો જણાવી રહ્યા છે। એશિયાની નંબર 1 ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી બીજે મેડિકલ કોલેજના તબીબો આ મામલે વિરોધ નોંધાવ્યો છે। આ ઘટનાના વિરોધમાં અને પીડિતાને ન્યાય મળે તેને લઈને ડોક્ટર્સ કામકાજથી અળગા રહેશે। ડોક્ટર્સ ઓપીડી સેવા બંધ રાખશે, સાથે જ ઇમરજન્સી સેવાને ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। We want justice. 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 1 2 3 4 1 2 3 4 बंद करो ये अत्याचार। 1 2 3 4 बंद करो ये अत्याचार। 1 2 3 4 बंद करो ये अत्याचार। 1 2 3 4 बंद करो